અમરેલી સાવરકુંડલાના જૂના સાવર ગામના ખેડૂતો ગુમ થયા છે. વન્ય પ્રાણીના હુમલાની આશંકા સેવાઈ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જૂના સાવર ગામમાં એક ચિંતાજનક ઘટના બની છે. ગામમાં રહેતા ખેડૂત દિલીપ દેસાઈ છેલ્લા 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ છે. તેઓ એકલા રહેતા હોવાથી શરૂઆતમાં કોઈને જાણ ન હતી. પછી તેમના ખેતરમાં ટ્રેક્ટર પડેલું મળી આવતા તપાસ શરૂ કરાઈ. ઘટના સ્થળેથી ટ્રેક્ટર સાથે ચપ્પલ, ચશ્મા અને અન્ય વ્યક્તિગત વસ્તુઓ પણ મળી આવી હતી. સ્થળ પર લોહીના નિશાન મળતા વન્ય પ્રાણીના હુમલાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને પોલીસ વિભાગની ટીમો તાત્કાલિક પહોંચી હાલમાં બંને વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અમારા જૂના સાવર ગામના ખેડૂત દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ છેલ્લા લગભગ 5 દિવસથી લાપતા હતા, ઘેરે નહોતા, પોતે એકલા રહે છે. પછી મને આજ જાણ થઈ કે એનું ખેતરમાં ટ્રેક્ટર પડ્યું છે. પછી તપાસ કરવા આવ્યા તો અહીંયા કાંઈ ટ્રેક્ટર પડ્યું હતું, ચંપલ પડ્યા હતા, ચશ્મા પડ્યા હતા, બધી વસ્તુ મળી. પછી ફોરેસ્ટ વિભાગને જાણ કરી મેં અને પોલીસ વિભાગને જાણ કરી, એટલે તાત્કાલિક સ્થળ ઉપર આવીને તપાસ ચાલુ છે. શેની તપાસ? આમ તમારે શેનો અંદાજ છે અત્યારે? તમારે અહીંયા લોહી પણ છે, કદાચ વન્ય પ્રાણીએ હુમલો કર્યો એવી આશંકા છે. વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સજા ટીવી ન્યૂઝ, અમરેલી.